હેલો, કદાચ તમે બધા મજામાં હશો. આપણે કાળાભૈરવની સિરીઝનો બીજો વિડીયો લાવવાનો હતો. વિડીયો શૂટ થઈ ગયો છે, અપલોડ નથી થયો, અને એ પછી તે 2-3 વિડીયો થયા, અપલોડ નથી કર્યા સમ સ્પેસિફિક રીઝનના લીધે. કારણ કે મારા ફેમિલીની અંદર તે મારા વિડીયોઝને જે નોલેજ છે એ બધું જોઈને એ લોકોને કદાચ બીક લાગી કે આ આધ્યાત્મમાં ઊંડો ન હોયો જાય. 25-26 વર્ષની એજ થઈ જાય અને લગ્ન કરાવવાના છે, એટલે એ લોકોના માટે અપલોડ કરવાનું બંધ કર્યું. નવરાત્રિ આવી ગઈ, આજે નવરાત્રિનું બીજું નોરતું છે એ રમીને આવ્યા. અત્યારે ઓલમોસ્ટ 3:30 જેવું થાય છે, એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને ચોઘડિયાથી ચોઘડિયા તમે જુઓ તો રાત્રે 11-11:30 ત્રીજું નોરતું બેઠી ગયું છે. ત્રીજું નોરતું છે એ ચંદ્રઘંટા, એ માનું નોરતું કહેવાય. જે નવરાત્રિની નવદુર્ગા છે, નવ સ્વરૂપ છે, એનું ત્રીજું ચંદ્રઘંટા. ચંદ્રઘંટા એટલે કે ઓસ્પિશિયસ જે મુહૂર્ત હોય એ આ દિવસનું કહેવાય. એટલે કદાચ માની ઈચ્છા હશે, દાદાની ઈચ્છા હશે, એટલે આ વિડીયો હું તે રેકોર્ડ કરું છું. આ વિડીયો સ્પેસિફિકલી મામી માટે, મારા એક મામા હતા, મામા માટે, અને મારા ભૈરવ માટે, 3 માટે જ કરું છું. બરાબર, સ્ટાર્ટ કરીએ આપણે 2021ની. 2021 ઓગસ્ટ એક ફોન આવે છે મને કે આવી રીતના મામા છે, એની તબિયત ખરાબ છે, પાર્થ તું ગમે એ કર, મામાને આપણે બચાવવાના છે. હું છું મુંબઈ ઇવેન્ટની અંદર, સ્ટોક માર્કેટની. ત્યારે થોડુંક શિવ ભગવાન પ્રત્યે પ્રીતિ આવવાનું શરૂ થયું હતું કે મંદિરે જઈએ છીએ, ભગવાનનો અભિષેક કરીએ છીએ, ઓલ ગુડ ચાલતું હતું. ને એક આમ કનેક્શન ધીમે ધીમે ડેવલપ થતું હતું. કારણ કે 2020ની પહેલાં જે કોવિડનો સમય હતો, હું સાવ નાસ્તિક હતો. ઘરે દીવા થતો હોય હું ના પાડી દઉં કે મને કદાચ એમ કહે કે ભાઈ આજે અગવડતા છે, તું દીવા કરી નાખ. હું કોઈ એ દીવા વિવા ન કરાય, તમારે કરવો હોય તો કરો, થાય તો કરો, બાકી મારે કાંઈ લેવા દેવા નહીં. એ પછી એક પર્સન હતું જેને વિડીયો મોકલું છે, એને ખબર જ હશે, કદાચ એ બીજા બધા જોશે એના ફેમિલીમાં તો એને ખબર પડશે. શેર કરવું હોય તો કરજો તમ તારે, કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે મારે કોઈના ઘરે કંઈ ખાવા પીવા જવાનું છે નહીં. અને આપણો નિયમ છે કે આપણે યાર જે સંબંધ રાખે એની યાર આપણે છૂટથી સંબંધ રાખીએ છીએ. જે નથી રાખતા એની યારે આપણે નથી રાખતા. અને જે રાખે છે એના સુખ હોય કે દુઃખ હોય, સમાન આપણે આપણા 2 ખભે વેચવાની પૂરેપૂરી તૈયારી રાખીએ છીએ. તો 2021 ફોન આવ્યો. મેં નિર્ણય લીધો કે કંઈક કરીએ. વચન આપતા અપાઈ ગયું કે તમારા જે કોઈ સગા છે એ મારા સગા, તમારા જે કોઈ ભાઈ બહેન છે એ મારા ભાઈ બહેન, તમારું જે કંઈ પણ દુઃખ છે એ મારું દુઃખ. હવે શરૂઆત થઈ ભક્તિની. 2021 ડૉક્ટર એમ કહે છે ઓપરેશનના 2-3 મહિના પછી કે 8 to 9 months જાળવી જાય તો વધારે સારું, એમ ડૉક્ટર્સ એમ કહે છે. અને એમ કહે છે કે હવે કોઈ ચમત્કાર થાય ભગવાનનો તો જ તે પોસિબિલિટીઝ છે. કારણ કે કેન્સર હતું, જે ગાંઠ હતી એનું ઓપરેશન થયું. એ ઓપરેશનમાં ગાંઠની પેલી એન્ડોસ્કોપી કે જે કંઈ કરવાનું આવતું હોય એ કર્યું. તો ખબર પડી કે આ ગાંઠ કેન્સરની છે, અને કેન્સર બધી જગ્યાએ ધીરે ધીરે સ્પ્રેડ થાય છે મામાને. હું
ધંધો બંધો ભણવાનું બધું મૂકીને વડલેશ્વર મહાદેવ બેઠી ગયો. ગમે એ થાય, હવે કીધું છે પર્સન એવું હતું એ જે કહેવા વાળું હતું એ તો કરવું તો પડશે. તું ગમે એ કર ભગવાન. દાદા શિવલિંગ છે, બહુ મસ્ત શિવલિંગ છે. એને એની કાયદેસર આજની તરીકે તમે ત્યાં જાઓ તો કાયદેસર એ શિવલિંગ ઉપર જુઓ ને તો તમને શિવ ભગવાન સાક્ષાત દેખાય. બરાબર, ફોટો માંગશો તો મળી જશે તમને. ને ભગવાને કીધું કે બેઠો છો, કોઈ દિવસ કોઈના માટે કાંઈ માંગ્યું નથી, કે મારા પોતાના માટે નથી માંગ્યું કે મને આ આપો આ આપો આ આપો. પણ મને આટલી ખબર પડે કે માણસ છે એના કર્મ હારા છે. આ વસ્તુ થાય છે ખોટી થાય છે. તારે જે હદે જવું હોય એ હદે જા અને બચાવ. ત્યારે હું રુદ્રી બહુ સાંભળતો. રુદ્રી અષ્ટાધ્યાયી કરીને છે યુટ્યુબની અંદર, 34 મિનિટ 16 સેકન્ડનું છે. એકલા એ જ ત્યાં બેઠી બેઠીને કર્યા. અને થોડા ઘણા મહામૃત્યુંજય જપ કર્યા. 2022 માર્ચ ડેટ હજી સુધી એ બધી જગ્યાએ છાપેલી જ છે, એ નથી ભૂલાણી. કેન્સરનું જે સ્પ્રેડિંગ હતું, ભગવાને કીધું કે હું ટ્રાય કરું છું. એની પાછળ ઘણી બધી દુઆઓ હોય તો બીજા લોકોએ કરતા. એ બધાની દુઆઓ, એ વ્યક્તિના પોતાના કર્મ અને દાદાની ભક્તિ, આ ત્રણ વસ્તુ ભેગી થઈ 85% સુધી કેન્સર ક્યોર થઈ ગયું. કે હવે તમે એક લેવલ ઓફ ડેન્જરની બહાર છો. બરાબર, એવું ડૉક્ટરે કીધું. ડૉક્ટરે કીધું કે આ ચમત્કાર છે. એ ચમત્કારની ખબર મારી સુધી આવી વાયા મીડિયા. એક જ પર્સન છે, એ જ તે બ્રિજ છે હજી, કે અહીંયા હું ઊભો છું, એ પર્સન ઊભું છે, એ ફેમિલી છે. એટલે ત્યાંથી અહીંયાથી મારી પાસે મારી ભક્તિ, મારો વિશ્વાસ વધારે થોડોક દ્રઢ બન્યો. ટાઈમ પાસ થતો ગયો. મેં એ વસ્તુ શરૂ રાખી. કરવું તો કરવું જ તે હવે મૂકવાનું નથી જ્યાં સુધી 100% ન વ્યૂ જાય ત્યાં સુધી. લગભગ એ વસ્તુ મેં શરૂ રાખી હશે 12 થી 15 મહિના. એક ફેઝ આવ્યો મારી લાઈફમાં. જે વચ્ચેનું જે કનેક્શન હતું ને, આ ફેમિલીથી અહીંયા મારાથી ફેમિલી સુધી પહોંચવા સુધીનું, એ કનેક્શન ધીમે 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 વીક પડવા માંડ્યું. એટલે ઇનપુટ્સ આવવાના બંધ થઈ જાય. સામેથી શું છે શું નહીં ઓછું થઈ જાય. કે ભાઈ તબિયત કેવી છે, કેમ ચાલે છે, શું ચાલે છે. મીનવેલ બેક ઓફ ધ માઇન્ડ, બેક ઓફ ધ હાર્ટ, બેક ઓફ ધ સ્ટોરી, પર્સન એ અને પર્સન સી, મારાથી ફેમિલી, એ વચ્ચેનું બોન્ડિંગ ધીમે ધીમે સ્ટ્રોંગ થવા લાગ્યું. હું ડાયરેક્ટ કોન્ટેક્ટમાં થઈ ગયો. એ તે ભગવાનની ઈચ્છા થશે. ત્યારે કોઈને નહોતી ખબર કે હું શું કરું છું, શું નથી કરતો. મેં શું વસ્તુનો નિયમ લીધો છે, કે મેં મારા લાઈફની શું વસ્તુ મેં ત્યાગ કરી દીધી હતી. અને એ હજી સુધી કોઈને લગભગ કહેવાનું નથી મારે. ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું. મામાની તબિયત સારી થતી ગઈ. મામા ધીમે ધીમે એમના બિઝનેસે જવા માંડ્યા. લાઈફ રૂટીન ચાલવા માંડી. પછી મામાની દીકરી એટલે મારી બેન થાય, એના સગપણની વાતો થાય કે હવે તબિયત સારી છે તો હવે આપણે સગપણનું વિચારીએ. સગપણનું વિચાર્યું અને મામાની તબિયત એ ડ્યુરેશનમાં જ તે ખરાબ થવા માંડી. ત્યારે મને સમાચાર મળ્યા કે પાછી તબિયત બગડી છે. ત્યારે એ પાછી ઇન્ટેન્સિટી જે જપ હતા કે રુદ્રી હતી કે જે કાંઈ પણ વસ્તુ હતી,
એની ઇન્ટેન્સિટી વધારી. મેં નિયમ લીધો કે ક્યાં તો મારે જે મારી લાઈફની સૌથી પ્રિય વસ્તુ હતી એ મારે જોવે ને ક્યાં તો આ વ્યક્તિ જોવે. આ વ્યક્તિ એટલે કે મામા. એની તબિયત મારે પાછી જોવે. તમારે તમારે આ વ્યક્તિ લઈ લેવું હોય લઈ લ્યો, મારે નથી જોતું. એની સામે મને આ આપી દો. મારી માટે નહીં, એના પરિવાર માટે. કારણ કે એ એક માણસ, એની પાછળના 5 માણસ અને બીજા 10 માણસો, એ 15 વ્યક્તિઓનો આધાર હતો. ઓબ્વિયસલી છે, મારી ઈચ્છાઓ કરતાં એ આધાર વધારે મહત્વનો છે ને. આ સમજણ મને કોઈ આપી નથી કે નથી મારા મમ્મી પપ્પાએ શીખવાડી. હું જેની ઉપાસના કરું છું, જેની દિવસ અને રાત સેવા કરું છું, અને જેના અનંત વખત અષ્ટક કર્યા છે, રુદ્રીઓ કરી છે, મહિમ્ન કર્યા છે, દુર્ગા સપ્તશતી કર્યા છે, 7 શ્લોકી દુર્ગા કરી છે, દુર્ગા 32 કરી છે, શ્રી સુક્તમ કર્યા છે, મહાલક્ષ્મી અષ્ટકમ કર્યા છે, બિલ્વાષ્ટકમ કર્યા છે, મહામૃત્યુંજય કર્યા છે, રુદ્રી કરી છે. એ બધી વસ્તુએ છે ને મને આ વસ્તુ શીખવાડી કે ક્યારેય તે કોઈના પાલનહાર ન બની શકો ને તો પાલનહાર નહીં બનવાનું, પણ કોઈકના જો તારણહાર બની શકો ને પહેલાં બનવાનું. કારણ કે સૃષ્ટિનું પાલન તો હું કરું જ છું, પાલન એ કરું છું ને સંહાર એ કરું છું, અને નવી ઉત્પન્ન કરું છું. પણ તારતો હું નથી. તારવાનું તમારે તો એકબીજાને છે. હું તમને ખાલી તારવાની શક્તિ પ્રદાન કરું છું. કોઈક એમ કહે ને તારે જે એરિયામાં તારી લાઈફમાં રમવું હોય એ રમી લે, તારી પાછળ હું બેઠો છું. તો આમ અંદરથી છે ને આપણને એ વસ્તુ કરવાની સ્ટ્રેન્થ વધારે મળે. એમ જ તે તમે ક્યારેક કોઈકને એમ કહો ને કે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો, તમારી બેકબોનથી હું બેઠો છું, એ અલગ આનંદ છે. અને આ ઓલવેઝ બેક ઓફ ધ સ્ટેજ જ સારું લાગે, કોઈ દિવસ ફ્રન્ટ સ્ટેજમાં આવીને નથી. કારણ કે આ કોઈની વાહવાઈ લેવા માટેનું કે તમારી 5 જગ્યાએ કોઈ વખાણ કરે, આ એ માટેની વસ્તુ નથી. આ જેટલી સાયલેન્ટ હોય ને એટલી મજા આવે. પણ આ વિડીયો બનાવવાનું કારણ એ કે જો હું 8 મહિનાનું આયુષ્ય કોઈનું હોય, એ હું એક પ્રાર્થના કરતો, કોઈ બીજું માણસ પ્રાર્થના કરતો હોય, કોઈક ત્રીજું કરતું હોય, ચોથું કરતું હોય, 5મું કરતું હોય, એમ 5 જણાનું ભેગું થઈને એ 8 મહિનાનું આયુષ્ય જો 2.5 વર્ષ બની શકતું હોય ને, તો ભગવાન એ ઉપરથી હેઠે ઉતારી શકો તમે. યાદ રાખજો. કારણ કે આપણી અંદર જ તે બ્રહ્મ છે, આપણી અંદર જ તે વિષ્ણુ છે, આપણી અંદર જ મહેશ છે, આપણી અંદર જ આદિશક્તિ છે. જે 84 લાખ નાડીઓ ફરે છે, જે પિંગલા અને ઈડા છે, આપણે જ તે બ્રહ્માંડનું કેન્દ્ર છીએ. આપણું શરીર જ તે બ્રહ્માંડનું કેન્દ્ર છે. એટલે તે રુદ્રીની અંદર કહે છે કે લલાટે રુદ્રાસ્ત્રિષ્ઠંતુ નયનયો ચંદ્રાદિત્યો તિષ્ઠતામ, એટલે કે એ ચંદ્ર એટલે આદિત્ય તિષ્ઠતામ છે, એટલે કે રહે છે. લલાટે રુદ્ર છે, હૃદયે શિવ છે, કંઠે વસવસ તિષ્ઠંતુ એટલે કે એ સરસ્વતી છે. જઠરયો અગ્નિ તિષ્ઠંતુ એટલે જઠરમાં અગ્નિ છે. શિખાયા વામદેવ તિષ્ઠંતુ, બ્રાહ્મણ છીએ એટલે શિખાની અંદર વામદેવ છે, એટલે તે શિખાનું ગૂંચળું મોટું રાખવામાં આવે કે ત્યાંથી તમને જે બ્રહ્માંડની ઉર્જાઓ છે એની યારે તમને એકત્રિત કરી શકે. કર્ણચેતન છે એનું સંસ્કાર એ એટલે જ છે કે આ તમારી આધ્યાત્મિક વૃદ્ધિ કરે, જે હાયર રેલ્મ છે એની યારે તમે કનેક્ટ કરી શકો. પગથી માથા સુધીના હરેક અંગો છે એની અંદર એક એક આદિત્ય, એક એક વસુ, એક એક દેવ એનો વાસ છે.
મેડિટેશનમાં બેઠો અને કુંડલીની નીચેથી ઉપર જાય, આમથી નથી જતી, કંઈક હોય તો જાય. બરાબર. સો બેક ઓફ ધ પોઈન્ટ, માર્ચ 2022. એ પછી 23 આવ્યું. 23 વેલ ગયું. મામાની દીકરી એટલે કે મારી બેન, બનાવેલી બેન. મેં એને કોઈ દિવસ મોઢે નથી કીધું બેન, આ વિડીયો મારફત કહી દઉં. એની સગાઈ કરી. મારી ઈચ્છા એક હતી, લગ્ન સુધી મામાને કાંઈ ન થાય. ઈચ્છા એ ન પૂરી થઈ. પણ એ છોકરીને કદાચ એની આજુબાજુના મામા ફઈના જેટલા પરિવાર હશે ને, હું છાતી ઠોકીને કહું કે એને જેવું કદાચ મળ્યું છે ને એવું બીજા કોઈને મળવું અઘરું છે. કારણ કે એ એના પપ્પાના કર્મો, ભલે એના પપ્પાને ગમે એ રોગ થયો કે જે કાંઈ વસ્તુ થઈ, એ બીજી વાત છે. એના જે પાછલા જન્મના કર્મો હશે એ કર્મોનું ફળ એને અત્યારે કદાચ મળ્યું અને એને થયું, અને એ હવે અત્યારે આપણા બધાની વચ્ચે નથી. પણ એ એક સારી વસ્તુ જોઈને ગયા, એક હાશકરો લઈને ગયા, અને હજી તે ગમે ત્યાં છે, હજી એ જોવે જ છે કે હા હું જે મૂકીને ગયો ને એમાંથી અત્યારે વૃદ્ધિ જ છે. ન્યા એ લોકો હજી નથી પડ્યા, એટલે એ વૃદ્ધિ કરીને ગયા છે. મામી, આ તમારા માટે. બરાબર. એટલે કોઈ પણ જાતની ક્યારેય તે ચિંતા નહીં કરવાની. રડવું આવે રડી લેવાનું, હસવું આવે હસી લેવાનું. તમે માનશો ને કે એ અહીંયા છે, તો આંખ બંધ કરશો ને એ દેખાશે, અને એ અહીંયા જ છે. કોઈને કાંઈ પણ જાતની હાનિ નહીં કરે, બધાનું સારું કરે છે. એટલે હંમેશા એવું કહેવાય, હું કાલ સવારે કદાચ લગ્ન કરું, મારા છોકરા થાય, તો હું અત્યારથી જે કર્મ કરતો હોઈશ ને ગમે એ વ્યક્તિ સાથે કે ગમે એ જગ્યાએ સારા કે ખરાબ, એ આગળ જતાં એને ભોગવવાના આવશે. બરાબર. એ જે વ્યક્તિ ગયા ને એના કર્મ બહુ સુંદર હતા. એટલે તમારા ત્રણેય છોકરામાંથી કોઈને જિંદગીમાં ક્યારેય વાંધો નહીં આવે. આ વાત લખીને લઈ લેજો. સોરી. એમની ભક્તિ કરતાં કરતાં શિવ તત્વ હારે તો હું જોડાણો. શિવમાંથી આગળ આવ્યો હું ભૈરવ તરફ. તમે મને કીધું કે તું માતાજીના સાનિધ્યમાં છો. હજી તો મારી લાઈફમાં હજી માતાજીનું આગમન જ નથી. હું અત્યારે જે છું એ ભૈરવના સાનિધ્યમાં છું. અને મારે જે ભૈરવનું સાનિધ્ય છે એને મોટો અઘોરી હોય, મોટો ઉપાસક હોય, મોટી બગલામુખીનો ઉપાસક હોય, શ્રીયંત્રનો ઉપાસક હોય, મેલડીમાનો ઉપાસક હોય, મહાકાળીનો ઉપાસક હોય કે સ્વયં મહાકાલનો ઉપાસક હોય, કે જે ગુરુ પરંપરામાંથી દીક્ષા લઈને આવેલો ઉપાસક હોય, એ અડવાની તાકાત નથી રાખતો. કારણ કે હું જ્યારે ભગવાન ભૈરવ તરફ ગયો ત્યારે એના અષ્ટકની અંદર મને ખાલી એક વસ્તુ શીખવા મળી કે નીતિ માર્ગ કોવિદમ પરાતનમ જગતપતિમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. કે તમે નીતિ માર્ગ ઉપર ચાલવાવાળા અને નીતિ માર્ગને અનુસરણ કરવાવાળા જે ભૈરવ છે એની તમે પૂજા કરો છો. ત્વધર્મ માર્ગ નાશનમ, એટલે કે અધર્મનો છે એ નાશ કરવાવાળા છે. પ્લસ ભૈરવની ઉપાસના હું બીજા એ પણ રીઝનથી કરું છું
કે નવગ્રહાદિ ઈશ દિવ્ય પુણ્યફલ પ્રદાયકમ અસંભવમ અગોચરમ અસંખ્યમાદિ રૂપિણમ નવગ્રહાદિ ઈશ દિવ્ય પુણ્યફલ પ્રદાયકમ, કે જે અસંભવ છે, જે અગોચર છે, એટલે કે જે દુનિયાને સીધું લાગે છે પણ એ સીધું છે નહીં. કોઈકનું લાઈફ છે એ યમપાશની અંદર બંધાઈ ગઈ છે કે હવે એટલો સમય ભૈરવની તાકાત છે. ભૈરવ એકમાત્ર એક દેવતા એવો છે કે એની તાકાત છે કે કાળ આગળ જઈને એમ કે લાવ પાછું, અને કાળને આપવું પડે. એ ભૈરવ છે. ભૈરવ છે ને તંત્રની પરાકાષ્ઠા છે. જે શિવ ભગવાને પાર્વતીજીને બેઠાડીને જે તંત્ર શીખવાડ્યું ને એ તંત્રની પરાકાષ્ઠા ભૈરવ છે. અને એમાંય તો જે હું ભૈરવની ઉપાસના કરું ને એ મહાકાલ ભૈરવ છે. ઉજ્જૈન જાઓ તો મહાકાલ બેઠા છે દક્ષિણમુખી, મૃત્યુના જે મુખ કહેવાય, મૃત્યુના મુખે દક્ષિણમુખી બેઠા છે. મહાકાલની સાથે ગઢકાલિકા એટલે કે મહાકાલી છે નહીં, મહાકાલીના રક્ષક એટલે મહાકાલના મહાકાલ ભૈરવ. જે આપણે કાળ ભૈરવ પૂજીએ ને એ તો બધા કાશીના કાળ ભૈરવ પૂજે, કાશીના કોટવાલ કાળ ભૈરવને પૂજે. એ કાલ ભૈરવ અલગ છે ને એ કાલ ભૈરવના તે ઉપરના જે કહેવાય એ મહાકાલ ભૈરવ કહેવાય. હું એની ઉપાસનામાં છું. તંત્ર માર્ગે નથી, તંત્ર માર્ગ મારો માર્ગ જ નથી. પણ જે આ અંધશ્રદ્ધાઓ અને જે ષટકર્મ થાય છે, મારણ, મૌન, ઉચ્ચારણ, સ્તંભન, વશીકરણ, વિશ્લેષણ, હું એ બધી વસ્તુના વિરોધમાં છું. એ બધી વસ્તુ લોકોના ઉપયોગ માટે છે, ન કે કોઈને હાનિ પહોંચાડવા માટે. મારો ખાલી માર્ગ એ છે, મારો તંત્ર માર્ગ નથી. મારે ખાલી ઉપાસના જ છે. નામ જપ કરો, ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ. એના 10 લાખ કરો, 50 લાખ કરો, 2 કરોડ કરો, 5 કરોડ કરો, પછી ખબર પડે કે ભૈરવ શું છે. મેં કરેલા છે એટલે કહું છું. શિવ ભગવાનની જો નિર્મળ ઉપાસના કરીને કોઈનું 8 મહિનાનું આયુષ્ય ડૉક્ટરે કીધેલું હોય એ 2.5 વર્ષ કરી શકતા હોય ને, તો હું હોઉં કે તમે હો, તમારા ખીચામાં પૈસા હોય કે ન હોય, ખાલી આ ભક્તિ હશે ને તમારો કુળ તરી જશે. ગમે ભગવાન જે હારા લાગતો હોય એની પાછળ પડો. બહુ મજા આવશે. કાંઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે ધાર્યું નહીં હોય ને એટલું સારું થશે. હા, કોઈ એમ કે તારું આમ કરી નાખું, પ્રેમથી કહી દેવાનું તારામાં તાકાત હોય એટલું કર. પછી મને કહી દેવાનું કે આપણે આ જગ્યાએ સાચા છીએ ને આ જગ્યાએ ખોટા છીએ, અને આ વ્યક્તિ આમ કહેશે. હું ઉપર કહી દઈશ, પછી એ બે ડાયરેક્ટ લેડા રાખે, આપણે કાંઈ વચ્ચે નહીં. બાકી માતાજી છે, ભૈરવઈ છે. માતાજી છે ને હજી ઉજાગર નથી, શાંત છે. ને આપણને કોઈના જીવનના પ્રશ્નો સોલ્વ કરવામાં રસ નથી. કે ભાઈ તારું ગ્રેજ્યુએશન નથી થતું, હાલ આ થઈ જશે, આ વસ્તુ ખવડાવી દેજે, આ કરી નાખજે. આપણને એમાં રસ જ નથી. એ આખું ગામ દુનિયાનું સારું કરવા બેઠું છે, પાટ માંડવા બેઠું છે. આપણને એમાં રસ જ નથી. આપણે કનેક્ટેડ છીએ. આપણું જે વર્તુળ છે એ વર્તુળમાં કોઈ દુઃખી છે
અને આપણને અંદરથી અવાજ એમ આવે છે કે તું આની મદદ કર, આપણે તો જ કરવા રાજી છીએ. કાલ મળતું હશે ને ગમે એને બચાવવાની તાકાત છે, જો એ સાચું હશે તો. અને હાવ ખોટું હશે અને 10 વર્ષનું આયુષ્ય હશે ને તો એ 1 મિનિટમાં પૂરું કરવાની તાકાત છે. મારામાં નહીં, નિયતિમાં અને મંત્રોમાં. કારણ કે હણવું એ મારો સિદ્ધાંત નથી. મારો સિદ્ધાંત ખાલી તારવું એ જ છે. ને આજે તે આવીને એમ કહેશે એ જ વ્યક્તિ કે અહીંયા જરૂર છે તારી. બેઠો છું, મૂકો તમ તારા સ્ટેટસમાં કે સ્ટોરીમાં કે ડાયરેક્ટ મોકલો. આપણે કોઈ નથી બીતા, કારણ કે આપણે ક્યારેય ખોટું કે ખરાબ કરવા નથી બેઠા. આપણે હંમેશા આત્મકલ્યાણ અને પરકલ્યાણ કરવા બેઠા છે. બાકી મામી કોઈ પણ જગ્યાએ ભાગવત કથા કરવાની જરૂર નથી, પિંડદાન કરવાની જરૂર નથી, નારાયણ બલી કે પ્રેત બલી કરવાની જરૂર નથી. બધું સારું જ છે. ખાલી નીતિ ચોખ્ખી રાખો, હૃદય સાફ રાખો, બધું થશે. બાકી હેરાન થવાવાળા થાય જ છે, તમને ખબર જ છે, ખબર મને છે. જે વસ્તુ ઘટિત નહોતી થઈ ને આજથી 4 મહિના પહેલાં, એના 2 મહિના અગાઉથી મને ખબર હતી કે એ ઘટિત થવાની છે. પછી અમદાવાદના થોડાક ધક્કાઈ વધી જાય, જેની સાથે થઈ હોય એના કર્મો છે. અને હું દુશ્મન નથી કોઈનું, દુશ્મન બનવું એ નથી. હું કામ કોઈનો દુશ્મન બનું. બાકી તમે ચિંતા ન કરતા. જય માતાજી, જય ભૈરવ, ઓમ નમઃ શિવાય.